રાજ્યમાં આ વર્ષે ચોમાસા દરમિયાન 75% વરસાદની આગાહી કરવામાં આવી છે। જૂન મહિનાના બીજા સપ્તાહથી વરસાદનો વિધિવત પ્રારંભ થવાની આગાહી કરાઈ। જૂનાગઢ ખાતે 32મા વર્ષા વિજ્ઞાન પરિસંવાદ કાર્યક્રમનું આયોજન કરાયું અને વિવિધ જિલ્લાઓમાંથી આગાહીકારો જૂનાગઢ ખાતે ઉપસ્થિત રહ્યા। 47 જેટલા આગાહીકારોએ ચોમાસાને લઈ અને પોતાના વર્તારા રજૂ કર્યા। આ વર્ષે 10 થી 12 આની જેટલું સારું ચોમાસું રહેવાની આગાહી કરવામાં આવી। ખેડૂતો માટે આ વર્ષે 2 તબક્કામાં વાવણીનું અનુમાન વ્યક્ત કરાયું છે। જૂન મહિનાના બીજા સપ્તાહ અને છેલ્લા સપ્તાહમાં વાવણી શક્ય બનશે। 15 ઓક્ટોબર આસપાસ ચોમાસું વિદાય લે તેવી આગાહીકારોની આગાહી છે। અલગ અલગ જગ્યાએથી અમે આગાહીકારો વરસાદને આગાહીકારોને અમે આમંત્રણ આપીએ છીએ। આ જ્યારે તારીખ નક્કી વર્ષા વિજ્ઞાન પરિસંવાદની તારીખ નક્કી થાય છે એ 20 દિવસ 25 દિવસ પહેલા અમે વરસાદ કેવો થશે અને આવતું ચોમાસું કેવું રહેશે એની આગાહી માટે અમે એક પરફોર્મા આ બધાને અમે આગાહીકારોને મોકલીએ છીએ। જેમાં અમારી પાસે 60 થી 70 જેટલા આગાહીકારો રજીસ્ટર્ડ છે। એમાંથી અમને 45 થી 47 જેટલી આગાહીઓ અમને લેખિતમાં અમારી પાસે આવે છે। હું વરસાદની દેવ દિવાળીની ઝાકળ, પછી ફૂલફળ, આંબાના મોર, કેસુડા, રાફડાનો કોલ, ઉતાણીનો પવન, અખાત્રીનું ધનિયા અને હાંડો સાઈડનું બધું કરી વરસાદ જોશો। અને આ વખતે કેવું રહેશે? આ વખતે 8 થી 9 આની વર્ષે અને 820 મિલીમીટર કુલ વરસાદ થાય। 96% વરસાદ થાય। એક મહિનો હોય એ વર્ષ નબળું હોય છે। બીજા નંબરમાં વૈશ્વિક યુદ્ધો છે એટલે એ છેલ્લા કેટલાક મહિનાઓથી ઉર્જાઓ જે અગ્નિવર્ષા થાય છે એના પવનો આપણા સૌરાષ્ટ્રના કિનારા પર અસર પડે 4 મહિને તો ભેજ શોષાઈ જાય એટલે વરસાદ અનિયમિત જાય, એને બદલે અલનીનોની પણ અસર મળશે। એટલે વરસાદ છે જ્યાં વરસાદ પડશે ત્યાં પડશે, જ્યાં નહીં હોય ત્યાં નહીં હોય। ફળઝાડને છે કેવો ફાલ ફૂલ છે અને પશુ પક્ષીમાં કેવી અસર રહેશે અને અખાત્રીનો પવન જોઈને એના અનુસંધાન ઉપર અનુમાન કરીએ છીએ। કેવું રહેશે આ વર્ષે? આ વર્ષ ખૂબ વરસાદ થશે અને સારું રહેશે। કેટલા વરસાદ થશે? કેટલાની વસ્તુ છે? વરસાદ હોરાની થાય અને ખૂબ વરસાદ વળી છે।